સુરતના જ્વેલર્સમાં પીએમ મોદીની અપીલને સમર્થન જોવા મળી રહ્યું છે। સોનું ન ખરીદવાની પીએમની અપીલને આપ્યો છે ટેકો। સોનું અને ક્રૂડ ઇમ્પોર્ટ થતું હોવાથી દેશના હિતમાં તેમણે ચિંતા કરી। છેલ્લા 2 વર્ષથી જ્વેલરી બજારમાં ભારે મંદીનો માહોલ છે। નવું સોનું ખરીદવાને બદલે હવે લોકો જૂના સોનાનો ઉપયોગ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે 1 વર્ષ સુધી લોકો સોનું ન ખરીદે। આપણી સાથે જ્વેલર્સ માલિક દીપકભાઈ જોડાયા છે। જી સર, આવું નિવેદન આપવાનું કારણ શું? માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવેલી છે એની પાછળનું કારણ એવું છે કે આપણું ભારતનું જે રિઝર્વ જે છે એ ક્રૂડ અને સોનાનું ઇમ્પોર્ટ સામે વપરાઈ જતું હોય છે, એટલે એમની ચિંતા ખૂબ જ વ્યાજબી છે। અમે બધા જ્વેલર્સ લોકો એમની સાથે સહેમત છીએ અને એમની મુહિમ સાથે પણ અમે લોકો જોડાયેલા છીએ। એમની જે અપીલ કરેલી છે એમાં પણ અમે લોકો જોડાયેલા છે। જે કારણ છે એ અત્યારે જે કંઈ ભારતમાં જે કન્ઝમ્પશન થાય છે એમાં એક સેક્ટર છે એ દાગીના સેક્ટર છે અને એક સેક્ટર જે છે એ રો ગોલ્ડ અને રો સિલ્વરનું એક સેક્ટર છે। તો જે અમને લોકો જે દાગીના સેક્ટર છે એમાં લગભગ અંદાજિત 6 થી 7 કરોડ લોકો આમાં જોડાયેલા છે, જેમાં કારીગર લોકો પણ આવી જાય છે। તો કારીગરો અને જેની જે પોતાની જે રોજગારીની વાતચીત છે, રોજની જે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શનની વાતચીત છે, એમાં કારીગર લોકોની સાથે અમને લોકોને ચિંતા એ છે કે કારીગર લોકોને પાછું ફરીથી કામ મળતું રહે। જે સોના ચાંદીના ભાવો વધવાથી અને ટેરિફ લાગવાથી સોના ચાંદીના બિઝનેસ ઉપર કરીબન 40% જેવો ઘટાડો આવી ગયેલો હતો અત્યારે હાલના તબક્કે। એમાં આ મુહિમ દ્વારા જ્યારે જોઈન્ટ થશું ત્યારે બીજો 40% જેવો ઘટાડો આવી જાય તો ઇન્ડસ્ટ્રી કદાચ 20%ના આરે ઊભી થઈ જતી હોય એવું લાગી રહેલું છે। એની સામે જે ભારતની કળા કારીગરી જે છે એ હસ્તકળા કારીગરી સોના સાથે સંકળાયેલી છે। જેવી રીતના ડાયમંડમાં રત્ન કલાકારો છે, ડાયમંડ માટે કારીગરો, એવી રીતના અમારા કારીગરો જે છે એ લોકોને જો કામ મળતું રહે તો એના માટે જેમ જ્વેલરી કાઉન્સિલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને અને માનનીય પ્રધાનમંત્રી શ્રી સુધી પણ કરવામાં આવેલી હતી કે આમાં એક મોનેટાઇઝેશન જેવી એક કોઈ સ્કીમ લાવવામાં આવે જેથી કરીને લોકોનું સોનું પાછું બહાર આવે અને લોકોનું સોનું બહાર આવે તો આપણી ભારતીય રિચ્યુઅલ્સમાં જન્મથી લઈને મરણ સુધી જે કન્ટિન્યુઅસ સોનાનું ઉપયોગ થતો રહે છે એ સોનાના ઉપયોગની વચ્ચે એ પ્રસંગો પાછા એઝ ઇટ ઇઝ ઉજવાતા રહીએ, કારીગરોને કામ મળતું રહે, જ્વેલર્સ લોકોનું પોતાનું કામ મળતું રહે અને એક મુહિમ ચાલતી રહીએ કે ભાઈ જે જ્વેલરી બને છે એ કારીગર લોકો સુધી પહોંચે અને કસ્ટમર સુધી પહોંચે તો લોકોનું સોનું બહાર આવે એ માટેના પ્રયત્ન કરવા જોઈએ અને એ માટેના પ્રયત્નની રજૂઆત અમે પણ કરશું અને ગવર્મેન્ટ પાસે પણ આ બાબતની સ્કીમ છે જ, તો એક ખૂબ જ સારું સોલ્યુશન આવે એવું લાગી રહેલું છે। તો આપણે જે રીતે જોયું તે રીતે હાલમાં જે રીતે ટેરિફ લાગવાના કારણે જે રીતે બજાર ડાઉન હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન દ્વારા જે રીતે લોકોને અપીલ કરવામાં આવી છે ત્યારબાદ ફરીથી બજાર ઊભું થશે તેવી હાલ જે આશ્વાસન છે તે જ્વેલર્સ માલિક દ્વારા આપવામાં આવ્યું છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।